ધરમ કરમ ગુજરાતી ચેનલ. શ્રી ગણેશાય નમઃ. ભાઈઓ અને બહેનો, આપની આ ધરમ કરમ ગુજરાતી ચેનલ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરશું માગશર વદ એકાદશીની કથાની. માગશર વદની જે એકાદશી છે તેનું પવિત્ર નામ છે સફલા એકાદશી. તો આપણે જોઈએ સફલા એકાદશીની વ્રત કથા. હવે આપણે જોઈએ ક્યારે છે સફલા એકાદશી. તો મિત્રો, સફલા એકાદશી શરૂ થાય છે તારીખ 14 ડિસેમ્બર રવિવારે સાંજે 6:51 અને તેની પૂર્ણાહુતિ થાય છે સોમવાર ડિસેમ્બર તારીખ 15 અને રાત્રે 9:22 વાગે. તો આટલો સમય એકાદશી છે. બહેનો અને ભાઈઓ, હવે આપણે જોઈએ સફલા એકાદશીની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય. માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશી એ સફલા એકાદશી એવે નામે કહેવાય છે. આ એકાદશીના અધિષ્ઠાતા દેવ શંકર ભગવાન છે. તો આ દિવસે પત્નીની સાથે અગત્યાના પુષ્પોથી ભગવાનનું પૂજન કરવું. ભગવાનને નૈવેદ્યમાં ગોળના લાડુ અને અર્ઘ્યમાં જામફળ આપવું અને સુવર્ણનું દાન કરવું. આવું કરવાથી ગમે તેવો પાપી હોય, દુરાચારી હોય તો તે પણ પવિત્ર થઈ જાય છે અને અંતે મોક્ષ ગતિને અવશ્ય પામે છે. તો આ રીતે ભગવાનની પૂજા અર્ચના આપણે 11ને દિવસે કરીએ છીએ તે રીતે કરવાની. બહેનો અને ભાઈઓ, હવે આપણે સફલા એકાદશીની પવિત્ર કથા સાંભળીએ. ભીષ્મ પિતામહ કહે છે, હે રાજન, પૂર્વે ચંપાવતી નામે એક નગરી હતી અને તે નગરીનો માહિષ્મત નામે રાજા હતો. તે માહિષ્મત રાજાને 4 પુત્રો હતા. રાજા પોતે અતિ ધર્મવાળો હતો અને તેના 4માંથી 3 પુત્રો પણ હંમેશા પોતાના પિતાને અનુસરનારા અને ધર્મમાં રમનારા હતા. પરંતુ એ 4માં સૌથી મોટો જે પુત્ર હતો કે જેનું નામ લુંપક હતું, તે તેના પિતા અને ભાઈઓ કરતાં તદ્દન જ વિપરીત હતો. લુંપક દુરાચારી, વ્યભિચારી, માંસાહારી અને કુકર્મી હતો. સાધુ, બ્રાહ્મણ અને વિષ્ણુ ભક્તોનો તે દ્રોહી હતો. તેના આ બધા અપલક્ષણોને કારણે તેના પિતાએ અને માહિષ્મતી નગરીના નગરજનોએ અને સંબંધીઓએ તે લુંપકનો ત્યાગ કર્યો હતો. રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો. તેથી લુંપક સાવ અસહાય થઈ ગયો હતો અને તેને થયું, હવે મારું કોઈ નથી, એમ જાણીને તે એકલો જ વનમાં જતો રહ્યો. દિવસે વનમાં રહેતા જીવોની તે હત્યા કરી અને પોતાના દેહનો નિર્વાહ કરતો હતો. રાત્રે ફરી તે પોતાના શહેરમાં આવી અને લૂંટફાટ કરતો અને માણસોને મારી નાખતો અને ક્યારેક કોઈ તેને પકડી લેતા છતાં રાજપુત્ર જાણીને તેને છોડી દેતા. વનમાં જ્યાં તે રહેતો હતો ત્યાં એક પુરાતન પીપળનું વૃક્ષ હતું. તેથી તે સ્થળ પવિત્ર હતું. તેમાં રહેતા લુંપકને માગશર માસના કૃષ્ણ પક્ષની દશમને દિવસે શરીરમાં અતિશય ટાઢ ઉપડી. તેની પાસે ઓઢવા કે પહેરવા કે પાથરવા કાંઈ પણ હતું નહીં. તે દિવસે લુંપક બપોરના તો જીવ હત્યા કરીને પરાણે કંઈક ખાધું, પરંતુ ટાઢની તે અતિશય પીડાથી તે અશક્ત થઈ ગયો. એટલે સાંજે કંઈ પણ ખાધા પીધા વિના તે એમને એમ પીપળા નીચે પડી રહ્યો. તે ભૂખ્યો હતો. રાત્રે તેને નિંદ્રા તો આવી જ નહીં, પરંતુ બીજે દિવસે બપોરે સૂર્યના તાપથી કંઈક ઠંડી ઓછી થઈ એટલે ધીમે ધીમે એને ભૂખ લાગી હોવાથી આહાર શોધવા માટે તે જંગલમાં ફરવા માંડ્યો. પરંતુ તે એટલો અશક્ત થઈ ગયો હતો કે કોઈ જીવની હત્યા કરવાની તેની શક્તિ ન હતી.
એટલે છેવટે તેણે નીચે ખરી પડેલા થોડાક ફળો લઈ અને તે પીપળા પાસે પરત આવી ગયો. પરંતુ સાંજ પડી એટલે ફરીવાર ટાઢે ગતિ પકડી અને પોતાને કંઈ ઓઢવા પહેરવાનું ન હોવાથી ફરી તે શક્તિરહિત થઈ ગયો અને બીમાર થઈ ગયો. એટલે એવી ઠંડીમાં એને તાવ ભરાયો અને તેને ખાવાની કંઈ ઈચ્છા થઈ નહીં, ખાવાની હિંમત ચાલી નહીં અને તે ભૂખ્યો પડી રહ્યો. પોતે જે વીણીને લાવેલો હતો તે ફળ એણે પીપળાના થડ પાસે મૂક્યા અને કહ્યું, હે પ્રભુ, આ ફળો તમે આરોગો અને મારી ઉપર કૃપા કરો. એમ કહીને તે એમને એમ પડી રહ્યો, પણ નિંદ્રા તો આવી જ નહીં. ભૂખ્યા પેટે તો કેમ નીંદર આવે? એમ દુઃખમાં અને દુઃખમાં તે સબડતો રહ્યો અને રાત વીતી ગઈ અને સવાર થઈ. જ્યારે ફરી મધ્યાહનનો સમય થવા આવ્યો ત્યારે ફરી સૂર્યપ્રકાશને કારણે ટાઢ ઓછી થઈ અને તેનામાં થોડી શક્તિ આવી. પરંતુ બન્યું હતું એવું કે એ દિવસે સફલા એકાદશીનું વ્રત હતું. એટલે એ લુંપકથી અજાણતા જ એ એકાદશીનું વ્રત થઈ ગયું હતું. આપણે જાણીએ છીએ કે પીપળના વૃક્ષને તો ભગવાનની વિભૂતિ સ્વરૂપ કહેલ છે. તેથી તેણે જે પીપળના વૃક્ષ પાસે ફળ ધરાવ્યા હતા, મૂક્યા હતા, તે કુદરતી રીતે ભગવાનને ધરાવાઈ ગયા અને આખો દિવસ કંઈ ખાઈ શક્યો નહીં અશક્તિને લીધે. એટલે તેનો ઉપવાસ પણ થઈ ગયો અને ભૂખ્યા પેટે તેને નિંદ્રા ન આવી હતી, તેથી તેનું જાગરણ પણ થઈ ગયું હતું. તો આ રીતે તેને એ સફલા એકાદશીનું વ્રત થઈ ગયું. તેના વ્રતના પ્રભાવથી, એટલે કે તેણે નૈવેદ્ય ધરાવ્યું હતું, ઉપવાસ પણ કર્યો હતો અને જાગરણ પણ કર્યું હતું અને પીડામાં એટલો હતો કે કુદરતી રીતે તેનાથી ભગવાનનું સ્મરણ થઈ જતું હતું. તો આ રીતે ભગવાને તેનું એકાદશીનું વ્રત માન્ય રાખ્યું અને ભગવાન તેના પર પ્રસન્ન થયા. હવે બન્યું એવું કે બીજે દિવસે, બારસને દિવસે, પીપળાની સમીપે રહેલા તેના ફળો હતા તે તેણે આરોગ્યા. આ રીતે તેને પારણા પણ થયા. અને પછી એવું થયું કે બપોર થઈ, મધ્યાહનનો સમય થયો અને એણે જ્યાં ફળ ખાધા એટલામાં ત્યાં એક સુંદર પ્રકારના અલંકારોથી અલંકૃત એવો એક દિવ્ય અશ્વ આવ્યો અને લુંપકને કહ્યું કે તારા પર એકાદશીના વ્રતની અને જાગરણ અને ભગવાનને નૈવેદ્ય ધરાવવાથી પ્રભુ પ્રસન્ન થયા છે, માટે મારા ઉપર બેસ અને તારા રાજ્યમાં ચાલ અને તને તારા પિતા રાજ્યાભિષેક કરશે અને તે માટે ધર્મથી તું રાજ્યનું પાલન કરજે, કેમ કે પ્રભુ તારા પર પ્રસન્ન થયા છે. તે અશ્વનું આવું વચન સાંભળીને વિસ્મય પામીને લુંપક તો અશ્વ ઉપર બેઠો. ત્યાં તો તેનું શરીર, સ્વભાવ બધું બદલાઈ ગયું. તેના વસ્ત્રો નવા થઈ ગયા, તે ચોખ્ખો થઈ ગયો અને એનો સ્વભાવ પણ બદલાઈ ગયો. અશ્વ તેને પોતાના રાજ્યમાં લઈ ગયો. તો ત્યાં જઈને તે તેના પિતા પાસે ગયો અને તેમને પગે લાગ્યો અને પોતે કરેલા અધમ કૃત્યોની, કુકર્મોની માફી માગી. એટલે તેના પિતા તેના પર પ્રસન્ન થયા અને તે મોટો હોવાથી તેને રાજ્ય સોંપ્યું અને હંમેશા ધર્મના રસ્તા પર ચાલીને પ્રજાનું પાલન કરવાનું આશીર્વાદ આપ્યા. લુંપક તો હવે સાવ બદલાઈ ગયો હતો, ધર્મપરાયણ બની ગયો અને તેણે ધર્મથી હંમેશા પોતાની પ્રજાનું તે પાલન કરવા લાગ્યો. અને તે મનમાં સમજતો હતો કે આ બધો સફલા એકાદશીના વ્રતનો જ પ્રભાવ છે અને આ માટે થઈને તે હંમેશા પોતાની પત્નીની સાથે એકાદશીનું વ્રત અને ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને દાન પુણ્ય પણ પ્રેમથી અને શ્રદ્ધાથી કરવા લાગ્યો. તેને ધર્મવાળો પુત્ર થયો અને તેનું રાજ્ય સમૃદ્ધિથી ઉભરાવા લાગ્યું. સંબંધીઓ અને પ્રજાજનો સમક્ષ તેની ખૂબ જ કીર્તિ થઈ અને તે ખૂબ સુખ ભોગવી અને અંતે વૃદ્ધાવસ્થામાં
રાજ્ય પોતાના ધર્મનિષ્ઠ પુત્રને આપીને પત્નીની સાથે વનમાં જઈ અને તપ કરવા લાગ્યો. અને જ્યારે તેનો અંતકાળ થયો ત્યારે અંતે તે ભગવાનના વૈકુંઠ ધામને પામ્યો. તો મિત્રો, આ રીતે તેને આ સફલા એકાદશીનું ઉત્તમ ફળ મળ્યું. તો આપણે પણ સફલા એકાદશીનું વ્રત કરીએ, પૂજા કરીએ, આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીએ અને જાગરણ પણ કરીએ. વ્રત ન થઈ શકે તો પણ આપણે વાર્તા તો જરૂર સાંભળી શકીએ. વાર્તા સાંભળવાનું પણ અનેરું મહાત્મ્ય હોય છે. તો મિત્રો, આપ સૌને ભલામણ છે કે આપણી આ કથા જરૂર સાંભળજો. આપણી આ ધરમ કરમ ગુજરાતી ચેનલને લાઈક કરી દેજો, આપણા સગા સંબંધીની વચ્ચે શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. ફરીને આપણે મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌ ભાવિકજનોને મારા સફલા એકાદશીના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.